કાકા આ ચો આવું બધું તમાકુ આવી કરી આજુ કેટલા પીલા આયા બટે તારે ચો મથવું છે મથવું નહીં પણ આ તમે તો બધું બગાડી ના જ મેલ્યું એક તો 12 વાગ્યા સુધી રાતના પોણી અમી વાળા અને આ તમાકુ પછી બગડે જ ને અમારો એક તો કાલે સૂત્ર ભોગા કરે લાગે એવું ભૂંડો જ આવ્યો છે મને તો બીક લાગે પાછલા તો કેવડું ભોઠું લઈને આવ્યો એટલે આ પાવડો જ છે આખો હંગાજ આપડા આવડો તમે તો ઉડી જો રવા દે તેમાં ધોતી તોડાઈને આયા છો વેટાઈ ગયો તો એવા છો ગળ્યા એ તો ગળવા ગયો તો ને વેટાઈ ગયો તો એવું છે ઓ એડા કમ્પ્લીટ આપણે ઊંઘો પડી ગઈ નથી ઓમ કર્યું બધું પેલા દોખલા કાઢતો એટલે કાકા હગાન ફોન આવ્યો ભાઈ હગા ચમ આટલો અડધી રાતનો ફોન કર્યો ઓય બાજુમાં આવે હા આવો તો કશો વાંધો નહીં બસ આ ઘરે આવી ગયા એ સારું આવો તાણ હો હા હગા આવી અડધી રાત ના આવી બાજુમાં આવી તો આવશે ને 12 વાગ્યા હગા આપણે મોસા બોસા તો વળે કરો જોડો પાવડો મિલ જાય મને હવે તો શું મિલવા દે અલે વાખો કૂતરા ફેઈ જાય મો ઓય ને તમને બધું ખાઈ જાય હગા આવી એટલે ઘણા વાપવા દો વાખો હકરી વાખો અને મોસો બોસા વળે કરો આ બીજા કાઢો આટલા પાછળ છે હો એ તો રાખો કા બુદડું લાવવું પડે દૂધ તો પતલાવા હગા આપણે ને થાર પડશે અત્યારે રાત હા થોડા હાલ તો બે ચા બા તો વાળે કરશે ને દૂધ તો છે છે તું તો હાલ તો બેહો બસ તાણા ભાઈ થોડો કાકા મન સાયકલ આલા આવી હતી તમને આવડતી છે નહીં અલ્યા ઈ બીજું એ કોઈ પણ- નહીં એટલે ઓછી મને આલો સાયકલ તમે આ તો કદી હાચી નહીં પેલા ઉતરી આખું તમે બે જાય હેડ હવે પહોંચ્યા છો અમે ટુકડા બે જાય ઉભારો કાકા બેહવા દો પગ રાખજો એ નકર માર તો પૂછ્યું ને બધું વેટાઈ રહે પાવ પગ રાખજે આડા માર ધક્કો માર થોડો આગળ ફોન બહુ બધું કેવું પડ્યું છે કાકા જોઈને કાકા હું નહીં કહેતો મને આવડતી સાયકલ બંધ થા કે નહીં હેડે છે બોલે ને પકડજો એ જા દો આઈ જાઓ હવે ઠીક કરે હા રોળીને જતી રહે હા એ કાકા કાકા હવે પાર્કિંગ ને નથી દો એ છોકરા મારા પાર્કિંગ તું કરી પડી આ તો તેમ પોતે વેટાઈ જતો ના તેમ ડેડ બધું હવે પાર્કિંગ કરી પડી બધું વ્યાજ જોજે હમણાં લાવી રહ્યું હમણાં આટલે રાખું હમણાં લાવી રહ્યું ઓલા લાવી રહ્યું ઉભી રહી આરામ લાવી વાળું નહીં રાખવું હમણાં લાવી ત્યાં ફરીને કરી નહીં આપણે હેવી ગાડી પાસ જી કાકા ગાડી આપણી પાસે અને હગાન તો કૂતરો કેટલો ભાઈ છે ખૂબ ભાઈ છે કૂતરો નહીં દરવાજે કાકા બધા વાસી ના હશે તો કોઈ મતલબ બનાવે ખાવજો કોઈ સેત નહીં પછી ખખડાવો કોણ કાકા ભગવાન ચમ આટલી વાર કરે કોઈ જા લાગી હગા આવરા ઓય ઓય બોલો કે તે સફાઈ તો બર મજા પર આ અલ્યા હગા હુઈ ગયા હતા આવરા યા મહેમાન લા રાજુ બટે ગોદડું લાવજે આટલા અડધી રાત કાકા તો ગુજડા વણા ઊંચા જો ખરા એ મહેમાન આયા છે બટી લાવજે ગોદડું બેસ એ લાવ કાકા બેસ અલા હલે ગોડું ભાઈ તારી હગા તમે ગોડું ખૂબ મોટું લાયા હલે ઘણું મોટું લાગ્યું ને કાકા ગોદડા વણા ઊંઘી તાળી ચાલુ છોકરું ગોદડું છે આ તો ગોદડું પાથરવાનું માર પગ જેવું છે ખાલી ના ના કોઈ નહીં કાકે જિંદગીમાં હોમો ને હોમો ઊંઘાડ્યા છે આ ઉખરાળા હોઈ રહ્યા તમારી ખબર ના રેડી દે જબર રેડી બીજે એવું છે ને ઘણું આપણે બતાય તા હગા બેહો તમે બેહો
કેમ તે હગા હોઈ ગયા તા શું ઓય પોણી ચાલુ હતું ઓય ફોન તો કર્યો તમને કોમે આવો છો પણ વળી આયા તે વળી વોચ મેં કહી દીધું ઓય લે મળી તમે એટલા જબર વસાઈને આવ્યું બધું ઓય હમણાં શેતી બેતી કરે ને થોડા ઘણું પેલું હા થાશે થઈ દીધું આપણે અમાર પપ્પા ધંધાએ જબર હેડી છે ધંધા હેડી તમારે કેવું ચાલે હેડી જાય માપે માપે અમાર જેવું નહીં શું લઈને આયા લગન એટલે ગાડી લઈને આયા મોટી ઠેડ તમે બહાર પડી જોતો આવ ખરા ખાલી બધી આ તો ગાડી મોટી બધી લઈને આયા આપણે તો બાઇક જ છે ખાલી કાકા હું એમ કરું જોતા આવું છું ગાડી જોવા જોતા જ ખરો ક્યાં આબરૂ નાખો તમારે જાણી જાણી અલ્યા કાકા અલ્યા ગાડી તો જોવા આવો ખાલી તમે આ તો S11 છે જો ચોથી લઈને આયા આવી બધી આ તો આબરૂ કોઈ હોય નહીં. આ તો વળી કી ગાડી મોટી બધી લઈને આયા આ તો આપણા બાઇક છે ને પણ એના છે આવી મોટી મોટી ફાળી છે આ જુઓ તો ખરા આ તો આપણને બનાયા ગાડી આપણે ઈ આપણને વળી કેવા બનાવતા હતા એટલે મહેમાન ગાડી તો તમે ઘણી મોટી લઈને આયા લ્યા એમ હગા એટલે બહાર પડી એટલે જોઈએ અમે. એટલે એમ નતું હગા તો ગાડી એક હગાની એક પડી રહ્યા છે ને વાઈટ ચાણી હતી એટલે અમારે સાયકલ લઈને આવવું રસ્તા મેડે એવું નતું એટલે એટલે લઈને તમારે એની કોઈને બાઈકે ના આલ્યું પડ્યું. એ બાઇક નતું ખરે એટલે એટલે અમે ફોન કર્યો તો બ્લેક ઘોડો લઈને આવો અમને જે ખબર હતી હગા ચાર લાવ્યું તમે વળી અમે લાવી મહિના જેવું થઈ ગયું હાલથી કમાણ્યો તો કોઈ હમણાં તો થોડી થોડી કોને આવક પડી રહેશે ગાડી પર લાવીને ઘરે બુજડો લાવી કેતા નહીં હાજી વાત છે ને આપણે આપણે ચમ બે હાર્યા વિચાર તો કરો હગન ચમ બે હાર્યા બેવું કે ઊંઘું તો ખબર જ નહીં પડતી. અને હગા હા શું કહો છોકરાને કોઈ વિચાર્યું જ નહીં તમે વિચાર્યું જ છે પણ હવે એવું એમ એમ કે હગુ બગુ વળી કોઈ કરાવે તો તમારે વળી જો ભાઈમાં હોય તો કહેજો ના ના એટલે તો પૂછ્યું આ તો હશે તો કહેવા તમે લો હગા તને અમે હેડો હવે એટલે રોગ પર આજનો દાળિયો ના ના રહેવા એવું નહીં છે આજનો દાળી રો પર આવે અમે આયા છો ના છો એટલે કબડ્ડી રહેવા એવું છે આમ ના આપણે રહ્યા જો નહીં હવે અમે હોય આ તા એક હગા નહીં એટલે તમારે ભેળા થતા છો ને અરે મેં અમને રોકી લે અમને હવે ઊંઘ આવે તમે હોય રહી દો એમ કરો પણ તો વાત સાચી હતા રાતના હા, વાઇટમાં તો જાઓ. આપણે અમે રાતના કે જા આના કરતી પડ્યા હવે પણ પડી ડર શું હતો છે હારું વડો તને હગા આજની રાત રહ પર હતા અમે હવે વળી રો પર આજની રાત સવારે જાજો કદો ને રહ પર હાડો કાકા રીજો હવે રહી જાવ તને કાકા આપણે મોસો તો પાથરેલો જ છે મેમનો માટે હા. બધું બધું તો કમ્પ્લીટ છે હવ આમ તો હગા મોસો છે મેં તમે ચો ઊંઘ છે તને અમે લાવો બીજો મોસો એવું એમ? એટલે હગા અમે મોય નહીં ઊંઘ અમારે તો બહાર ઊંઘવા જોઈશે કોઈ વાંધો નહીં વળી તો આપણે પેલા વાહો અમે જો તો એડાય તો એ તમે ત્યાં જઈને ઊંઘો કરો તો કાકા એ હોઈ જવું છે આપણે જો તો ઈએ છેડો ને તાણ બધા પડ્યા રહે ભેગા થઈને ના 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 અમન બહાર નહીં ઊંઘ આવતી તો અમે તો બાર ઊંઘીને હે ને હા. તો જો વળી તમે એ ઊંઘો ને અમે ઊંઘશો કરો કોઈ વાંધો નહીં લડો તો મેમન હા તમે થોડો ગુદડો ગુદડો ઈએ મેકલાવો બરો વાંધો નહીં તમે બીક તો નહીં લાગતી ને? ના ના ગતી બીક લાગતી નહીં ઈ તો આપણું જ જઈએ કોઈ એટલે કાકા ગોળી લઈ લીધો અને હગા આવડું ગુદડું હો અમે અમે ઊંઘશે કે ઉડશ્યો અલા બીજું જ નહીં અમાર બધાની લાવ રોડે તો એડજસ્ટ કરશે કાકા સાઈડના આ રાત છે પણ જોત ખરા ચૂ છે ગોદડી નહીં આલી હરકી મરાઈ જવાના છે મરાઈ ટાઈપ નાખો ને એટલે મેમન હમણાં આવતા રહો આજે મોસો હગા તમે મોસો ખૂબ મોટો લાવ્યો છો થોડો લાવો હમણાં કાકા આપણા બે જણા તો અમત હમાશે એટલે અમાર કાકો બધું વસ્તુ છે હણજાણું જ લાવે હવે આપણે આ ઓઢવું કે મોસે પાથરવું હા હગા હા અમારે ઓઠું તો પાથરવું આવ્યું એટલે આ તમે જમ ગમે એમ તમે ત્યાં હોઈ જાજો તો આ એમ તો ગોદડી પાછી ગરમ રહેશે પણ એવું તાણ અમે દરરોજ લઈને આવી જ ઊંઘો હા કો હતો નહીં તો કોક કરશે હાલ તો ઊંઘો હડો હોઈ તો તાણ હા હું જાઉં તો એ હારું તાણ ધાડકે ભર્યો કાકા હમાશે બે જણ હો અમાઈ દે હુઈ જા તો વાકડો વાકડો થઈને હુઈ જા હાથું દીધી કાકા ખરી જવાના છે આજ તો થઈ જાય તો સારું કર્યું ચાર પેર લાવી છે તરત દેખા હે ચોરી કરવા દો એટલે શિયાળાની આમ તો મજા આવે ને સોઈ મજા આવી ગળાઈ કેમ કે બધા ઊંઘાઈ ગયેલા હોય હતા ભાઈ પેલા આવે ઉઠી ગયો મોરે ભાઈ જવા શિયાળાના ભાઈ ટાઈમ જબર પડે એટલે ઉઠી સાચી વાત છે યાદ છે તો પણ ઝાડુ ઝાડુ લઈ લેવો
બૈરા ખમતા રાખવા પડશે એ તો ગમતા જ છે અમે તો એ તો હોઈ જશે ટાઈમ ખાસો થઈ ગયો એટલે ઉઠશે નહીં 12 વાગે જાય ફટ હવડાવડે જઈ અને ભરી લે રેડી હાજી હાલો ઓકે મોશન વચ્ચે તો જબર પડી ગયા શિયાળા તો અમે ચેડે પડી છેડે ના જોયું હાજી વાત છે એ તો નીકળી જા શાપ લઈ નીકળી જો ચોરી કરવા આયા છે તો બૈરા તો મજબૂત રાખતા બે જણા છો મોકલે ચેક કરતા હું કો બધાને આપો માર તો જો લુકડે તૂટી ગયો છે ઈ સો તૂટી ગયો ફટાફટ આવી ગઈ આરતી કરો મારો પેન્ટ નહીં આવે આપણે બૈડા આવશે બધી શું ખખડાય હ શું ખખડાય કાકા ચોરી કરી રહ્યા તું દોડ દોડ પેલા ફોન બધું પકડ બગર માં પેલા ફોન કરો કાકા પકડ્યો અડજો તમારે એરંડા છોડવા આવ્યો કાકા ઈરા ઉડી જા કેટલા ધણા હતા હાગા નેટ પકડ્યો હા? અરે આરો લા કેટલા હજી ઉભા રહો મેજો ખાલી તમે મેજો એક બે આગળ દેજો હમણાં ઉભો રહો પેલા બે જોઈએ બે જોઈ જા બીજા તો એના લઈને ફરાર થઈ જાય એ જો લે તમે બેસો પેલા આધાની ગયા હોય તો જતા પકડી રાખજો અમે કશું ધૂળે હાથ ના આવે જો તમે તાર જો કાકા તરત કાબુ નહીં બસ રહેતો બસ બે જાત ને બેજા, બેજા. ફરીને તું પકડજો એ તું પકડ થોડો આપણે જોતા હો અલ્યા કાકા લાયા લ્યા પેલા તો ઉડી જઈ ગયા આયડા મિલી પેલો જો લે કાકા પેલા ઉડી ગયો થોડો ભલે શો જાતો એરંડા તો આયા પાસ હેડો હેડા લઈ લો પકડજો કાકા ભજન મોથી અરે આ તો ભૂલકો આખું વધી ગયા છે લ્યા મારી નાશો મરાય તમને માર્યા જ નહીં એટલે શું ગળદાઈ નાશો એમ જેટલી થાપો સોળી અમે તો ઉડી ગયા મેચીન તમને હંગાસ કરવાય ના રહ્યા તમારે એરંડા બીડા નાખીને ઉડી હેડ્યા જેડે આવે. પણ તમે ચો હંગાત કરો ભારો હવે કદી આવી ચોરી કરવી નહીં આપણે રેડી હાસી હવે કદી નહીં કરવી ગળાની છોકરા શિયાળાનું તોડી નાખ્યા મારા તોડ્યા તમારા નહીં અમે તો ઉડી ગયા હતા પણ શું કરો ચોરું બોરું ના કરાવે હાજી વાત બેડા ખોખરા થઈ જાય પાછા ધંધો કરો ને કમો વાત હાસી છે આવું બહુ ના હેડો કરાય. આજથી હવે કદી ચોરી નહીં કરવી હેડો ચોરી બોરી ની